અને વિકાસના મસ મોટા બણગા ફૂંકવામાં આવે, છેવાડાના ગામડાઓ સુધી વિકાસના ફળ પહોંચાડી દેવાય છે એવા દાવા કરવામાં આવે, પરંતુ આ દાવા કેટલા સાચા છે એ વારંવાર સાબિત થતું રહે છે। છોટાઉદેપુરના નસવાડીમાં વિકાસના નામે મીંડું છે, કારણ કે અહીંયા ખેંદા ગામમાં રસ્તા કાચા હોવાથી સગર્ભાને મુશ્કેલી પડી અને દવાખાને ઊંચકીને લઈ જવી પડી। પરિજનો સગર્ભાને જીપમાં લઈને નીકળ્યા હતા। રસ્તો કાચો હતો અને તેના કારણે જીપ ન જઈ શકી। અગાઉ કલેક્ટર પણ પોતે આ રસ્તે ફસાયા હતા, પરંતુ તેમ છતાં પણ આમાં કોઈ બદલાવ નથી આવ્યો। વધુ વિગત સાથે સંવાદદાતા ઇરફાન મેમણ જોડાયા છે। ઇરફાન, છોટાઉદેપુરમાં તો આ વારંવાર આવું બનતું રહે છે કે સગર્ભાઓને, બીમાર લોકોને આવી રીતે જોડીમાં નાખીને લઈ જવા પડે છે। જી કૃષ્ણા, વાત છે આ વિકાસની એક વરવી વાસ્તવિકતા છે। તમે જો આજે છોટાઉદેપુરના જે પૂર્વ કલેક્ટર હતા અનિલ ધામલિયા, એમની જ્યારે આ જગ્યા પર જ્યારે કાર ફસાઈ હતી તો ટ્રેક્ટર મારફતે ખેંચી લાવવામાં આવતી। એ અગાઉ પણ પૂર્વ જે ડીડીઓ હતા ગંગાસિંહ, એમની બી અહીંયા ખાનગી જીપ ફસાઈ હતી તો એ જાતે પગપાળા જ્યાં હતા। ત્યારબાદ એક સગર્ભા ખેંદાની ગામની હતી, એને ઘરે પ્રસૂતા કરવા માટે મજબૂર બન્યું હતું, કારણ કે 108 ગામ સુધી પહોંચી ના। ત્યારે ફરી પાછી આ જ રસ્તે એક ઘટના બની છે કે ભાઈ એક સગર્ભાને જ્યારે ઉચકીને એના પરિવારજનો ખાનગી જીપમાં લઈને જ્યારે નીકળ્યા, પરંતુ આ કાચા રસ્તાની જે પરિસ્થિતિ છે એ પંચાયત આરએનબી વિભાગ છે તે ખરેખર ધ્યાન જ નથી આપતો। આજે કાચા રસ્તાની સપાટી તમે વ્યવસ્થિત કરી આપો તો વાહન તો અવર જવર કરી શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સરકારી તંત્ર હવે ધ્યાન આપવા જ નથી માંગતું। નેતાઓ મસ્ત મોટા ભાષણો કરે છે, પરંતુ ક્યારે આદિવાસી જે મહિલાઓ છે, ખાસ કરીને સગર્ભાઓને સૌથી મોટી તકલીફ છે। આગળ બીજા 4 ગામ આવે છે, 4 ગામના જે શિક્ષકો જાય છે તે પણ અહીંયાથી જાય છે। આગળ જે 4 ગામના જે ગ્રામજનો છે તે દરરોજની આ જ રીતે હાલાકી ભોગવે। હવે જ્યારે ચોમાસાની શરૂઆત છે તે પહેલાનો આ રસ્તો આ જ પરિસ્થિતિમાં છે, ત્યારે આજે જ્યારે ખાનગી જીપ જ્યારે ચડી ના શકી, ત્યારે આખરે ફરી એ સગર્ભાને ઉચકીને 108 સુધી લઈ જવી પડી। એટલે આ ગ્રામજનો બિચારા કેટલા મજબૂર હોય છે કે જ્યારે જીવ સટોસટના ખેલ ખેલાય છે, જ્યારે એક સગર્ભાની વેદના આ સરકારી તંત્ર ક્યારે સમજશે એ જ વિચારવા જેવી બાબત છે। જી બિલકુલ, સરકારી તંત્ર ક્યારે સમજશે, પરંતુ એ સમજતું નથી અને એટલા માટે જ આવું બનતું રહે છે। આભાર ઇરફાન।